નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા છે એ જે લોકો નીટ અને જેઈઈ અથવા તો ગુજ કેટની એક્ઝામની તૈયારી કરે છે તે લોકો માટે સરકારશ્રી દ્વારા છે એ સહાય આપવામાં આવશે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થીઓને ભાઈ નીટની અથવા તો જેઈઈ અથવા તો ગુજકેટની પરીક્ષાની તૈયારી કરવી છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. અમુક વખત આપણને છે એ માર્ગદર્શન ન મળવાના કારણે પણ આપણે સફળતાથી વંચિત રહી જતા હોઈએ છીએ. તો એવા વિદ્યાર્થીઓ છે એ સફળતાના શિખરો સર કરે તેના માટે સરકારશ્રી દ્વારા ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત DSEG ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું મિત્રો ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત DSEG જેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ તારીખ 16/6/2025થી તારીખ 16/7/2025 સુધી, એટલે કે મિત્રો આપણા પાસે આના અંદર 1 મહિનાનો ફોર્મ ભરવા માટેનો સમયગાળો છે. હવે મિત્રો વાત કરીએ આપણને કે ભાઈ આ જે ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી છે DSEG એના ફોર્મ કોણ કોણ ભરી શકશે. તો ભાઈ એના માટે એવા વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે જેણે 12 સાયન્સ કરેલું છે અને જે લોકો છે મેડિકલમાં એડમિશન લેવા માંગે છે અથવા તો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે તેવા વિદ્યાર્થી આમાં છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. મિત્રો ખાસ એક બાબત યાદ રાખજો કે આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. ઓફલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે ઓનલાઈન અરજી કરીને જ પછી જ તમે છે એ એડમિશન તમારું કન્ફર્મ કરી શકશો. હવે આના માટે તમને આ એક પ્રકારની કોચિંગ સહાય છે. કોચિંગ સહાયના અંદર મિત્રો આપણને છે એ જે પણ જગ્યાએ તમે ક્લાસીસ કરો અથવા તો તેના માટે જે જરૂરી માર્ગદર્શનની જરૂરિયાત પડે ત્યાં તમે એડમિશન લઈ અને તમે છે એ સરસ રીતે પરીક્ષા ક્રેક કરી શકો. એના માટે સરકારશ્રી દ્વારા છે એ આવી બધી છે એ સહાયો બહાર પાડવામાં આવતી હોય છે. હવે આદિજાતિના વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો ખાસ યાદ રાખજો કે જે વિદ્યાર્થીઓ આદિજાતિમાં સમાવેશ થાય છે તે જ વિદ્યાર્થી આના અંદર અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો, ઓફલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં. હવે કઈ જગ્યાએ તમે આ અરજી છે એ ઓનલાઈન કરી શકો છો, તો મિત્રો ખાસ છે એની વેબસાઇટ નોંધી લેશો. વેબસાઇટ છે www.dssahai.gujarat.gov.in પર છે એ અરજી સ્વીકારવામાં આવશે. હજી એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, જો તમારે નોંધવાની બાકી હોય તો તમે નોંધી લેશો. www.dssahai.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ ઓનલાઈન અરજી સ્વીકારી શકશો. હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે. વધુ વિગત માટે આપણને બીજી પણ એક વેબસાઇટ આપી છે નીટ જેઈઈ PDF પર જઈ જો પહેલાં તો dssahi.gujarat.gov.in/pdf-NEET PDF પર જઈ અને યોજનાની પાત્રતા, તેના ધારાધોરણો, અરજી કરવાની રીત, શું શું ડોક્યુમેન્ટ્સ જોશે, આ બધી જ બાબતો સૌપ્રથમ તો તમારે ઓનલાઈન પોર્ટલ પર જઈ અને ચકાસી લેવાની છે. મિત્રો જે વિદ્યાર્થી છે એ નીટ, જેઈઈ, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સહાય મેળવવા માંગે છે તે લોકોએ એક્ઝામના ઓછામાં ઓછા 3 માસનો નીટ, જેઈઈ, ગુજકેટની પરીક્ષાનો પીરિયડ બાકી હોય તેવા જ વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે જે લોકોને એક્ઝામનો છે એ સમયગાળો નજીક આવતો હોય અથવા તો 3 મહિનાનો સમયગાળો છે આના માટે, એ 3 મહિનાના સમયગાળાને અનુલક્ષીને જ આપણને છે એ આના અંદર છે એડમિશન આપવામાં આવશે. એટલે આના ધારાધોરણો, પાત્રતા બધું વ્યવસ્થિત રીતે ચકાસી લેવાનું છે અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ છે તેના ધારાધોરણો અને ગ્રાન્ટની મર્યાદામાં તમને એડમિશન આપવામાં આવશે અને આના અંદર તમને જે પણ કાંઈ સહાય આપવામાં આવશે એ